सुरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાયું હલતું નથી એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય, પક્ષી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ તો કેવી છે, જે આ પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે પછી તેને ઢોર ખાય, પક્ષી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. કુવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. અહીંયા પોગે પછી નાશ પામે ને. હા એમ ત્યાં પોગે સૂર્ય હારે બાંધે ત્યાર પછી નાશ પામે. પાસે ગયું નથી ને પછી નાશ પામે. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી છે એને દેશકાળ ન લાગે. આપણી માન્યતા હૃદયમાં એવી છે કે આપણે ભગવાનની મોટાઈ સમજાઈ ગઈ છે. આમાં એક એકને પૂછીએ ને દરેકના દિલમાં એમ છે કે આપણને તો ભગવાનની મોટાઈ સમજાઈ ગઈ છે, સમજાઈને ગઈ છે. એમ વેડ ગામમાં સમજાઈ ગઈ, ભજન કરી નાખ્યું, ભજન કરીને નાખી દીધું. ભગવાનની મોટાઈ સમજાઈ હોય તો દેશકાળ ન લાગે. દેશકાળ લાગતા છે એમ ભાલો લાગે એમ લાગતા છે, તલવાર લાગે એમ લાગતું છે. ઓલા બધાએ તો શરીરને લાગે, આ તો જીવને લાગે. એટલે શેઠ નોકરને કે બેટા આપણે ઓલા ઘરમાં ઓરડામાં અંધારું છે કે નહીં જોતો તો આય. તો નોકર કે પણ બાપજી હું ઓલું ફાનસ પેટાવીને લઈ જાવ તો. અરે મુવા હવે અહીંયા ક્યાં આખો ઓરડો છે, નકામું અહીંયા ગેસ તેલ બગાડવું નથી, લઈ જાવ. નહીં મને લઈ જાવ તો શું થોડી વાર છે, બહુ વાહે પડ્યો તો કે હા લઈ જા.
જોતો હોય છે અંધારું છે કે નહીં? કેમ? ખૂણે ખચકે તપાસ કરતો હોય ફાનસ લઈને, કે અંધારું નથી ને? બોલો કે હમણાં તપાસ કરતો આવું ગયો, ખૂણે ખસકે જોયું ફાનસ લઈ લઈ, કે અંધારું નથી ને? આવે એમ કે બાપજી ક્યાંય અંધારું છે જ નહીં, ક્યાંય નથી. તો કે નહીં, ખૂણે ખસકે જોઈ લીધું ફાનસ લઈને, ક્યાંય અંધારું હોય કે નહીં? પ્રકાશ હોય ત્યાં કોઈ દે અંધકાર, અને અંધકાર છે એનો અર્થ જ પ્રકાશ નથી. અંધારું છે એનો અર્થ જ એવો ત્યાં પ્રકાશ નથી. હવે આપણે સમજવાની વાત છે, જીવનમાં જેટલો અંધકાર છે એટલા ભગવત સ્વરૂપ નથી, એટલો આત્મ સ્વરૂપ એનો અનુભવ નથી. નહીતર અંધકાર હોય જ નહીં. એ બે કોઈથી ભેળું ન રહે. કે થોડું થોડું અંજવાળું, થોડું થોડું અંધારું. જ્યાં જ્યાં પ્રકાશ ત્યાં ત્યાં અંધકાર ન હોય. તો આપણામાં હજી દોષો વ્યાપે છે. આપણે જે કામ દોષ ને દોષ માન્યો લો. ક્રોધ આવે તો દોષ નો કહેવાય કે છે, એને બહુ એની વેલ્યુ નહીં, બહુ એમ બહુ નહીં વેલ્યુ. આપણામાં ક્રોધ આવે તો આપણે દૂષિત થયા ન કહેવાય. દૂષિત થયા કહેવાય? નો કહેવાય. ક્રોધ છે ને એ બહુ નોર્મલ છે. એમ જેમ શરદી છે એ રોગમાં ન ગણાય, પણ હેરાન બહુ કરે. હખ ન લેવા દે, માથું ભારે રે, આ રે તે રે, પણ તો રોગમાં ન ગણાય. શરદી, હવે શરદી તો ઠીક છે, બસ 1.5 મહિનો હાલે હોય. તાવ તો 3 દી રે, શરદી 1.5-2 મહિના હાલે, તો એ રોગમાં ન ગણાય. એમ આપણે વિભાગ કર્યા છે. તાવ આવે તો માંદો પીડો કહેવાય, એમ માંદો પીડો કહેવાય. શરદી થઈ હોય તો એ માંદો પીડો ન કહેવાય. એમ આપણે કામ દોષ છે એને દોષ કર્યો, પણ ક્રોધ ને એને દોષમાં ન લીધો. હમણાં તમે ગ્રહસ્થ છે, પરિણામ પછી બૈરું તો હોય, પણ બીજું કોકને ઘરમાં બેહાર્યું હોય તો લોકમાં શું થાય? કૂકું થાય ને. અને સત્સંગી મટી ગયો કહેવાય. પણ ક્રોધ કરો તો ઓલો દોષ છે, આ દોષ નથી. ત્યાં માન હોય તો માન તો માન હોય, હરિભગત મટી ગયો. કોકને મારીને ગાદી લઈ લીધી હોય તો એ માન બગડી ગયો કહેવાય? ન બગડી ગયો કહેવાય. માન ગમે એટલું ભોગવે તો બગડ્યો ન કહેવાય. એ દોષ નથી, પણ એ સિમ્પલ છે. એમ તો લોભ, આ રાહતદી હું કેમ રડવડો હો? રાહતદી હાવલા મારી છે ને, તે ખાવા પૂરતું નથી. તો આપણામાં દોષ ન કહેવાય, શોભારૂપ. કેવું? એ હડિયા પાટી છે, એ શોભારૂપ છે. ભાઈ બહુ દાખલો કરે એમ. આ બધા અંધારા છે. દોષ છે ને એ અંધારાનું પ્રતીક છે. દોષ છે એ ભાઈ રાતે હાલતા હતા ને, હરપ ઉપર પગ પડી ગયો. એમને તમે પૂછો કે હરપ ઉપર પગ પડી ગયો તો એમ થાય રાત નથી રાત. કારણ કે હરપની ઉપર પગ પડે એનો અર્થ અંધારું હશે, એવી કલ્પના આવે આપણને. અને દિવસ હોય તો હરપ જેવડો હરપ દેખાય નહીં, હુંડલા જેવડો પીડ્યો હોય. પણ હરપ ઉપર પગ પડ્યો એનો અર્થ જ એવો. શું? અંધારું હોવું જોઈએ. આપણામાં આપણો ક્યારેક કામમાં પગ પડી જાય, લોભમાં પગ પડી જાય, માનમાં પગ પડી જાય, એનો અર્થ શું થયો? અંધારું હોવું જોઈએ. ક્યું અંધારું? અજ્ઞાન, મોહનું. અને અંધારાનો અર્થ પ્રકાશ નથી. અંધારાનો શું અર્થ? પ્રકાશનો અભાવ. એમાં આપણામાં દોષમાં પગ પડી ગયો એનો અર્થ અંધારું છે, ને અંધારું છે મોહનું, એટલે ભગવત સ્વરૂપ ત્યાં નથી. તોય આપણે ધરાહાર કઈક મારામાં ભગવાન છે. તો કેમ આમ થયું? તો કે ફરવા ગયા હોય ને, ફરવા ગયા હોય ક્યાં, બાકી છે જ
ફલાણા ભા અહીં જ રેસ, પણ હું તો અહીંયા ગયો નહોતા, તો કે તો ગામમાં કામકાજ ગયા હોય, બાકી રહેશે તો અહીંયા જ. એમ આપણે એવું માની લીધું કે આપણા હૃદયમાં ભગવાન રહેશે. તો નહોતા ત્યારે આ કેમ ક્રોધ આવ્યો, માન કેમ આવ્યું? તો કે ભગવાન ફરવા ગયા હોય ને, એને કામકાજ તો હોય કે નહીં. કોઈક ભગત દેહ મુક્ત તેડવા ન જવું પડે, કોઈક ભગત ભીડમાં આવ્યો જ જવું ન પડે. બાકી આપણામાં ભગવાન તો છે જ નથી, છે. ભગવાન હોય તો કોઈ દી આવો સંભવ નથી. ત્યારે ગોપીઓ બોલી, જેથી સ્પર્શ થયો વિષયના સુખ. આપણે બોલવું હોય તો કેમ થાય? કેમ? આપણે એમ કેવાય, જે દિવસથી લગ્ન થયા તે દિવસથી સત્સંગમાં આવતો બંધ થઈ ગયો. લો, જે દિવસથી રાણકેબાઈ નો સ્પર્શ થયો તે દિવસથી સત્સંગ કેવો થઈ ગયો? રામ. માન નો સ્પર્શ થયો તે દિવસથી સાધુ આરામ થઈ ગયા. અપમાન થયું ને, સાધુ આરામ થઈ ગયા. આ દોષો બધા છે એ અધર્મના પ્રતીકો છે. ત્યારે સ્વામી શું લખે અહીંયા? ભગવાનની મોટાઈ દિલમાં આવી હોય તો એને કોઈથી દેશકાળ બાધ ન કરે. દેશકાળ એટલે અશુભ દેશકાળ, અશુભ દેશકાળ. મહારાજે લખ્યું, તુચ્છ જેવો જીવ હોય પણ નારાયણના ચરણમાં નિમગ્ન રહેતો માયા ક્યારે પરાભવ ન કરે. પ્રહલાદજીને દેશકાળ કેવા? આપણે એટલું આવ્યું હોય તો પ્રહલાદજીને જેવા દેશકાળ હતા એવા દેશકાળ જો આપણે આવ્યો હોય તો ક્યાંય ન ટકી શકે. એ ટકી ગયા એનું કારણ નારાયણ, ભગવાનની મોટાઈ સમજી ગયા. મોટાઈ કઈ? આપણે તેમ માને કે સર્વ અવતાર ના અવતારી, પણ પછી હું નહીં, સર્વ કરતા હરતા નારાયણ છે. એના વિના સૂકું પાંદડું પણ ન હલે. આવી મોટાઈ દિલમાં આવી હોય ને તો ક્યારે એને દેશકાળ ન લાગે. એનો અર્થ એ ક્યારે માંદો જ ન પડે, એ ક્યારે ન માંદો પડે. તો ભગવાનમાં લખ્યું દેશકાળનો, એને ગમે એવી ઠંડી પડે ને તો શરદી ન થાય, એને ગમે એવો તાપ પડે તેને કોઈ ગરમી ન લાગે. ભગવાનની મોટે સમજી ગયો. દુઃખ તો આવે પણ એ કોઈ દુઃખી ન થાય. એને એક જ છે, આ બધું જે કઈ થઈ રહ્યું છે મારા મહારાજ થકી થઈ રહ્યું છે. એને કોઈનો ભય જ ન હોય. ન બિભેતિ કુતશ્ચન, એ કોઈથી ક્યારે બીતો નથી. કેમ? તમારા હાથમાં છરો હોય ધારદાર, તમને બીક લાગે? તમને બીક લાગે તમારા હાથમાં હોય તો? કેમ? એ જ ખૂબી છે. તે ગમે એવો સામે ડેન્જર ભય કાળ કર્મ હોય પણ એ શક્તિ કોના હાથમાં છે? મહારાજના હાથમાં. મારા મહારાજ તો મારો બાપ છે, એ મન ન મારે, અને કદાચ મારતો હોય તો એ મારા હિત માટે છે. એ કરે એ મારું સારું જ કરે. જે કે માં છે એ પોતાનું નાનકડું બાળક છે, એને ધવરાવે, ગડગડીઓ કરીને ઓહળિયા પાય, કાન વિંધાવે, તાપલી મારે, એ બધી પ્રકારે માં હંમેશા બાળકનું હિત જ કરે. રોવરાવતી હોય તો રોવરાવી નહીં, હિત કરે. એ હરફ પકડતો હોય તો ટાપલી મારીને લઈ આવે ઢવડીને પાછો, રોવરાવીને. ડાકણ છે રોવરાવે છે, એનું હિત જ હોય. ભગવાન હંમેશા ભગતનું, સાચી વાત છે, હંમેશા. બૈરાનું પડી ગયા હોય, છોકરાનું પડી ગયા હોય, ધંધો ભાંગી નાખે, ભિક્ષાનું પાત્ર હાથમાં આપી દે તોય હાચું હિત જ કરે. ભગવાન હંમેશા હિત કરે, હંમેશા હિત જ કરે, જીવનું હિત કરે. આપણે તો દેહના હિતને હિત માન્યું છે, પરિવારના હિતે હિત માન્યું છે, ધંધાના હિતથી હિત માન્યું છે, અને ભગવાન હંમેશા જીવની સામું જોઈને હિતનો વિચાર કરે છે. આપણે શરીર સામું જોઈ અને હિતનો વિચાર કરીએ. આ પોઈન્ટમાં ફેર છે એટલે કોઈ દી એની હારે વર્તુળ જામશે નહીં કોઈ દી. એ હંમેશા જીવની સામું જોઈને હિત વિચારે. અને આપણે એમ છે કે જીવને ભલે જે નરકમાં જાય ભલે જાય, પણ હું અહીંયા સુખી થવું જોઈએ. આમાં ઠાકોરજીને કેમ મેળાવે? પછી એમ કાયમ આપણે ઠાકોરજી જયારે વિરોધ પક્ષ રહે, કાયમ વિરોધ પક્ષ રહેશે કે નહીં? ભગવાન આમ કેમ કરતા છે, આમ ન કર્યું હોત તો
હું આમ કરું તો આમ કેમ થયું? ભગવાન નહીં જોતા હોય, નહીં ખબર હોય, એને નહીં હાલતું હોય, સ્વામિનારાયણ નહીં હાલતું હોય ને, એવું થયા કરે, વિરોધ પક્ષ રહ્યા કરે કાંઈ. ભગવાનની હાથમાં ગૌમુખી હોય, કપડમાં તિલક ચાંદલો, ગળામાં લાંબી કંઠી, મોંઘામાં લઈ, આ બધું લઈને ભગવાનનો વિરોધમાં જાય. માનસ વિરોધમાં, એમ કે ભગવાન આમ ન કરતા હોય તો. જે ભગવાન કરે અને જેને જેને આવી મોટા સમજાય કે સર્વ કરતા નારાયણ છે. આપણે આમ મોટા પગાડી, કૃષ્ણ કરતા મોટા, રામ કરતા મોટા, નૃસિંહ કરતા મોટા, બધા કરતા મોટા, મારા કરતા નાના એમ. પણ ભગવાનની મોટાઈ તો એની અનંત શક્તિઓ, કરુણા, દયા, રક્ષા, ઐશ્વર્ય, આ બધું જ જાણે. અને એ મોટાઈ દિલમાં એકવાર ખૂતી ગઈ ને, એને તમામ પ્રકારના દોષો વ્યા જાય. મહારાજે કેવું લખ્યું, દાઢું અંબાઈ જાય. દ્રષ્ટાંત કેવું સુંદર લખ્યું છે. તમારી દાઢ કોઈ દી અંબાણી છે? હું અંબાણી એવું ને ખીપા જેવા હે. હજી કેટલા લીંબુ કાતરા ખાઈ ગયા તો હજી લાડુ પડે, ક્યાંકથી મળે તો. હા, કાંઈ નથી અંબાતું. વિષયથી કોઈ દી કોઈ તૃપ્ત થયો જ નથી. આપણે ક્યાં થઈ ગયા? કેટલા વિષય ભોગવ્યા તો હજી એવી ને એવી શાળિયાની ગોળ લાળ્યું કરી છો કે ક્યાંકથી જો લાગ મળે તો ઉઠાવી લઈએ છો. આ તો નિયમે કરીને દાબી રાખ્યા. જો મોકળાઈ મૂકી હોય ને તો કોઈ ઓછા ઉતરી એમ નથી. આ તો નિયમે કરીને સકડી રાખ્યા છે. શીંકલા માર્યા હે, બળદિયાને હાંકતા હોય શીંકલા માર્યા, નહીતર એક છોડવો હાજો ન રહેવા દે, ભૂડકા હોતા ખેંચી લે. જીવને આ તો જકડીને રાખ્યા છે. હાવ મોકળા મૂકે છતાંય વિષય તરફ નો ગતિ કરે. મહારાજ કે નિષ્કોળાનંદ સ્વામી જેવા કોઈ કહેશે, નિષ્કોળાનંદ સ્વામી જેવા કોઈ કહેશે કે મોકળાએ મળે તો વિષય તરફ એની વૃત્તિ ખેંચાય ને. કેમ? કા તમને ટાઈફોઇડ તાવ છેડ્યો હોય 107, પછી જલેબી લાડુ ના થોક બંધ પીડ્યા હોય તો કેમ? કદાચ મોઢામાં ગયેલું હોય તો પરાય ને તો કડવું લાગે. હો, કાઢી નાખો, ભાવતું જ નથી ને, નિર્વાસન થઈ ગયો હે. તે નિષ્કોળાનંદ સ્વામી કે મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ. બધા કે તમે ઘરે રહ્યો, આ તમારો પટલા, આ તમારા બૈરા, આ બધું આ મૂકી ન જવાય. અમે તમને હાસુ સલાહ દઈ છીએ. નિષ્કોળાનંદ સ્વામી કે હું સમજુ છું ન જવાય, પણ હું કરું. તમે મોઢામાં ઘાલો તો મને કડવું લાગે. વૈર્યા કે ગળે જાયેલા છે, જે ઓલા તાવ ગળો જાયેલો છે ને, સારું સારું હતું ભાવતું નથી. આપણને એમ કે આવું સરસ આપણે ખાઈએ તો મીઠું લાગે ને, આને કેમ ભાવતું નથી? આપણે 10 ને પૂછે જલેબી કેવી લાગે? તમને ગળી લાગે, તમને ગળી લાગે, આ બધાને ગળી લાગે ને એકને શું થઈ ગયું? કડવી લાગે. તો કે એને તાવ સીડો, તાવે ગળે જાયેલો છે. એમ આખું ગામ, સોંડા બાપુ એમ કે, આખું ગામ એમ કે, પણ એક નિષ્કોળાનંદ લાલજી સુથાર કે મને પણ ગમતું નથી. પણ તને શું થઈ ગયું છે? વૈરે કે ગળે જાયેલો છે. મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ. તમે કયો, હવે હું કરું? તમે કયો, લ્યો. ગળે ઉતરવું તો જોઈએ ને. પૂંજા દોડ્યા, મહારાજ ધામમાં ગયા, પછી ગઢડા પધાર્યા, પણ અનજળ કઈ ગળા હેઠ ઉતરે નહીં. ઝીરાજ કરે, એમનું ઝીરાજ કરે. આપણે એકાદશી ના 12 હવાના પારણા મોડું થયું હોય તે ઝૂડતા હોય ને, ઝૂડતા હોય. સભામાં બહુ મોડું થાય પછી શું કરીએ? ઝૂરીએ. એમ ઝીરા કરે. મોટા મોટા સંતો સમજાય. ભગત મહારાજે હમ દઈને કીધું છો, પગે અડાડે કીધું છે કે મારી વાહ કોઈ મરશો નહીં, તમે કઈક જમો નહીં તો મહારાજ કોચવાઈ જાય. પણ હું સમજુ છું, મારે પ્રાણ છોડવા નથી, પણ હું કરું? મોઢામાં ઘૂંટડો લઉં છું પાણીનો, પણ અંદર ઉતરતો ડૂમો દેવાઈ ગયો છે.
મોટા મોટા સંતો મોઢામાં કોળીઓ દે પણ ગળા હેઠ ઉતરે તો ને ડૂમો દેવાઈ ગયો શોકથી. તમે ક્યારે રેડા છો? એવું રેડા હોય તો ખતરો હોય. બહુ રેડા હોય ને પણ થૂકે ગળે ન ઉતરે, ડૂમો દેવાઈ જાય. જો એવો વિરહ થઈ ગયો. આપણને એમાં પણ શું થતું હશે? આમ ખાય તો ન વી જાય. ભલે મહારાજનો શોખ તો હોય, આપણે વિવેકી બોલ્યા ને, શોખ થાય પણ એમાં કઈ ગળે ન ઉતરે એવું થોડું થાય. આપણને કલ્પના આવે છે, કલ્પના નથી આવતી. તમને એમ થાય લો ઘર કોડવા દોડે, તમને કલ્પના આવે? ઘર કોઈ દી કોડવા દોડે? કૂતરો હોય તો કોડવા દોડે, પણ ઘર કોઈ દી કોડવા દોડે? તમને કોઈ દોડ્યું હે? નિષ્કોળાન સ્વામી કે મને ઘર કોડવા દોડે. લ્યો, આપણને એમ તો સ્વામી ગાંડા થઈ ગયા, ઘર કોઈ દી કોડવા દોડતું છે? નો ગમે હો. જયારે રોમ રોમ માં જયારે વાપી જાય ને, દિલ લાગ્યા હમારા ફકીરી છે, દુનિયાદારી દુખી સબ દેખે, રંગ કરું રાવ દિલ ગીરી છે. એને બધી વાતે દુઃખ જ હોય. પછી એને તમે વખાણ કરો ને તો એને દુઃખ લાગે. આપણને મજા આવી જાવ. હા, ભગરી બહેની ગળે ફૂલાઈ, ઓલાના વખાણ કરો તો એને પીડા લાગે. એને પુષ્પની માળા પહેરાવો તો હરફ ગળામાં નાખીને વહમું લાગે. એને રૂપાળી સ્ત્રી છે એ નાગણી જેવી લાગે. એને ચંદન ચર્ચો તો એને કેવું લાગે? વિષ જેવું લાગે, કાદવ જેવું લાગે, ગંધા તો કાદવ એવું લાગે. બધી વાતે દુઃખી હોય. જેને ભગવાનમાં અગાધ પ્રીતિ થઈ ગઈ, દુનિયામાંથી જયારે રાગ નીકળી ગયો પછી દુનિયામાં સર્વ વાતે દુઃખી. અને આપણે ક્યાં સુધી સમાગમ કરવાનો સામનો? હવે તો ગઢા થયા, હવે તો મુક્તિ મળવી જોઈએ કે નહીં? વ્યવહારમાંથી નહીં મુક્તિ મળી જોવા ને, તો સત્સંગમાંથી ન મુક્તિ મળવી જોઈએ. હવે ક્યાં સુધી ખેંચવાનું? વ્યવહાર હાલો 58 વર્ષ સુધી છોડતો હોય તો સત્સંગમાં ક્યાં સુધી ખેંચવાનું? આમનું કથા વાર્તા માળા એનો કઈ શેડો ખરો? તો મરી જાય મુક્તિ મળતી હોય તો હમણાં મરી જાય લ્યો, તોય ન મળે. સારા વિષય દેખીને મન મૂંઝાવા મળે, બસ ત્યાં સુધી સમાગમ કરવો. પછી માનો હવે પૂર્ણાવતી થઈ ગઈ. હારા ધર્મવાળા સાધુથી આપણને અભાવ આવવા મળે. કીધું ને, હારી વસ્તુ દેખીને મૂંઝાય, વૈરાગ દેખીને મૂંઝવણ થાય નહીં, ધર્મ દેખીને મૂંઝવણ થાય. બધી હારી વસ્તુ છે નહીં. જગતના પંચ વિષય દેખીને જેને ભગવાનની મોટાઈ સમજાણી એને કોઈ દી દેશકાળ ન લાગે. અખંડાનંદ સ્વામી સામે 4 વાઘ આવ્યા તો સ્વામીને ભય ન લાગ્યો. આપણે નાતા હોય બાજુમાં વાંઝો નીકળ્યો હોય તો બીક લાગે. ભગવાન ભૂલી એનું ધ્યાન કર્યા કરી. અમે મૂછું મોડતો હોય કા ભલે તું ભડકમદાર રહ્યો, સિંહ ને વશ કરનારો, પણ મારો તને ભય લાગે? મૂછું મોડતો હોય હક ન થાય. ત્યારે 4 વાઘ સામે આવે છે તો એ રૂવાડું ફરકું નથી. કેમ? ગમે એવું હામ હોય તો એના અંતરાત્માની અંદર તો સર્વ કરતા હરતા તો નારાયણ છે. એ નારાયણની ઈચ્છા વિના એનો પંજો ક્યારે ઊંચો ન થાય. અને એની ઈચ્છા હશે મારવાની તો હલતા હલતા એટક આવીને ત્યાં ઢગલો થઈ જવાનો હે. ખુરશીમાં બેઠો બેઠો કેવંડર પીતો, ધુમાડો ઉપર મીડ્યો જવાનો, આવડો હેઠો મીડ્યો જવા. થોડી વાર ગોટો વળી ગયો, હાથમાં બેડી રહી ગઈ. દૂરથી જ ભાઈ હું જોવે છે, હું નીચે જોવો છો, હું જોવે? ધુમાડો ઉપર જાય ને આવડવા ગયો. અને બાકી એને જ્યાં સુધી રક્ષા કરવી છે સર્વ કરતા જોતા શીખવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. એક એક વસ્તુમાં મહારાજનું કર્તૃત્વ ભાવ જોવું જોઈએ તો આપણને દુઃખ ન લાગે. આપણને વાતે વાતે ધોખા થાય છે, દુઃખ લાગે છે, ભય લાગે છે, કલ્પનાઓ થાય છે, સંકલ્પો થયા કરે છે. આ બધાનું શું કારણ છે? આપણું શું થાય?
આપણું શું થાય? નિર્વાસનિક તો થયા નથી આપણે, શું થાય આપણું? એ બધું એ કરશે એ થાય. આપણું કર્યું કાંઈ થવા નથી. આપણે હાથ કેટલા લાંબા? હા, આટલું હે. તે આપણું બોલ્યું કેટલું સંભળાય? હું તમને એક આપણને લાગે એમ આપણે આટલું જોઈ શકીએ છીએ. આખા સુરતને જોઈ શકીએ એવી દ્રષ્ટિ ભગવાન આપી હોત તો કલ્પના કરો. એમને આખું સુરતને એકારે જોઈ શકતા હોત તો આપણી દિશા શું હોત ખબર છે? હા, અરે કંઈક વ્યભિચારો થતા હશે, દારૂ પીતા હશે, કંઈક બાંધતા હશે, કૂટતા હશે, કોઈ ચોરી કરતા હશે, આ બધું એકારે દેખાવા મળે આપણી દિશા શું થાય? ઘણી વાર આપણને બળબડીઓ થાય કે આપણને આટલી દ્રષ્ટિ આપી, મોટી આપવામાં એને હું એની ઘરે ખોટ હતી કે એ મુવા નથી આપી એટલે તું સુખ્યો છો. લાંબા કાન આપ્યા તો બધું સંભળાત. તો આ આટલો શહેરનો ગોકીરો બધો કાનમાં એક હારે આવત. આ ફેક્ટરા કેટલા હાલે જો, એ બધો ગોકીરો એક હારે કાનમાં આવે જો લાંબા કાન આપ્યો હોત તો એ સારું થયું. આટલામાં ને એટલામાં સંભળાય છે. નકર આ બધો ગોકીરો કાનમાં આવ્યો હોય તો કથા કેમ સાંભળો તમે? એટલે ભગવાને જે કર્યું છે ને અદલ કર્યું છે, છતાંય આપણી બુદ્ધિ જેવી છે ને કે કુતર્ક કર્યા ના રે નહીં. સાચો આસ્તિક ભગવાનનું બધું સ્વીકારે. આપણે કેવા માણસ બહુ ખરાબ છે. કોને બનાવ્યો છે? કોને બનાવ્યો? તો એને સમજ્યા વગર કર્યો છે ને. એને ન દખાય, ભગવાનને દખવું જોઈએ. અવગુણ આનો ન લેવો, ભગવાનનો અવગુણ લેવો કે આવા બનાવ્યા હું કામ સેમ્પલ. હા, બહુ સારા ભગત થાય ને બહુ જાજો અભાવ આવે કે ઓલો મળો હાવ આવો છે, ઓલો હાવ આવો છે, ઓલો હાવ ભજન જ કરે છે. કઈ ભગવાને માણાનો દેહ આપ્યો છે. હું આટલું કઈ કઈ વિવિધા કુચ્ચા વળી ગયા પણ મારો સુધરતો જ નથી. આપણું મન કેટલું સુધર્યું? કેટલું મન સુધર્યું? સત્સંગ કેટલો કર્યો? ભૂખા કાઢી નાખ્યા ને, હવે તનાવત ફાડી નાખ્યા, નિષ્કોળાંક કાવ્યને હોથા કાઢી નાખ્યા. છતાંય આપણું મન 24 કલાકમાં કેટલા કલાક ભગવાનનું ચિંતન થાય છે? હે, તો પછી એનો અવગુણ આવશે? એનો અવગુણ નથી આવતો. જાગૃતિ, કઈ જાગૃતિ? આમ જાગ્યા નથી. ભગવાનનું કર્તૃત્વ પણું દ્રષ્ટિ પકડાઈ ગઈ ને તો એ જાગી ગયો કહેવાય. પછી એને દુનિયા બધી ખેલ થઈ ગઈ, ભગવાનનો એક સૃષ્ટિ લીલા થઈ ગઈ, ભગવાનનું એક નૃત્ય દેખાવા મળે. પછી એને કઈ ભેદ નથી. જ્યાં જોયે ને ભગવાનનું કર્તૃત્વ ભાવ દેખાય છે. વાહ મારો લાલ, વાહ મારો લાલ. પછી હરકશોક નો હોય ને, આપણને હરકશોક રહેશે ને ફલાણો સુધરતો નથી. ઈજારો આપ્યો છે. સત્સંગમાં આવ્યા ને તે આપણને અમુક વસ્તુના ઈજારા આપ્યા છે કે તારે આ 26 જણાને સમજાવી દેવા છે, 28 જણાને તારે ભગત કરી દેવાના છે. એવો ઈજારો આપ્યો છે? ના રે ના. અને આપણું કર્યું કોઈ સુધરવાનું નથી. તો ઈશ્વરની ઈચ્છા એને આધીન બધું છે. અને આપણું જો સુધર્યું હોય ને તો આપણા વડવાઓ બધા શું કરતા એવા નંદ સંતોએ તો ગામડે ગામડે ખૂંદી નાખ્યા. હવે કોઈ ગામમાં ક્યાંય પાનનો ગલ્લો છે નહીં? છે કે શું છે? તમારા ગામમાં કેટલા સાધુ આવ્યા ઉગામેડીમાં, તો પાનનો ગલ્લો હવે નહીં હોય? છે કે? અરે ક્યાંય રોડ ઉપર રસ્તા પગ મુકાતો નથી એટલા ગુટખાના ટીકડા પીડા છે. માવાના ઓલા પ્લાસ્ટિક એમ જ છે. આપણી દ્રષ્ટિ સુધારવાની વાત છે. સ્વપ્ન ક્યાં સુધી આવે ખબર છે? ઊંઘ છે ત્યાં સુધી. સ્વપ્ન ક્યાં સુધી આવે? ઊંઘ ઉડી જાય પછી. સ્વપ્નની પીડા, સ્વપ્નના હરખ, આ બધું ક્યાં સુધી છે? સ્વપ્ન છે. અને સ્વપ્ન ક્યાં સુધી? ઊંઘમાં છે. જયારે ઊંઘ ઉડે એટલે સ્વપ્ન ગયું ભેગું, આ બધું ગયું.
એમ આપણને હરખ શોખ ક્યાં સુધી છે? જ્યાં સુધી જાગૃતિ નથી ત્યાં સુધી. એ હરખ શોખ છે, માન અપમાન છે, ચિંતા છે, આ બધું છે ક્યાં સુધી? જ્યાં સુધી જાગૃતિ નથી આવી ત્યાં સુધી આ બધું રહેવાનું છે. ત્યાં સત્સંગ તો જગાડવા માટે છે, ઢંઢોળીને જગાડે. એક વાર જાગી ગયો એટલે નાચવા જ મળ્યો પછી. પણ જાગે ઘોર ઊંઘમાં છે માટે સ્વપ્ન દેખાય છે. હે લઈ ગયો ને ખાઈ ગયો ને હરપ આવ્યો ને સિંહ આવ્યો ને હું તો આકાશમાં ઉડું છું એટલાક સ્વપ્ન ઉડવા મળે. લ્યો હમણાંમાં સીધા આવ્યા હોય ને, હમણાં ગીધડામાંથી સીધા માણા દેહમાં આવ્યા હોય તો શું કરે? ઉડે. એ ઉડે શું કામ? મરેલ ઢોર ગોતવા માટે, બીજું શું? માણસની બધી પ્રવૃત્તિ અંતે વિષયના લક્ષ્ય રાખીને છે. તમે જોયું જેટલી પ્રવૃત્તિ કરે છે એ બધું વિષયનું લક્ષ્ય. તે આપણે ભજન કરતા હોય ને તો અમુક ટકા તમે જો લક્ષ્ય હોય, લોકો જુએ. લોકો જોતા હોય તો આપણને ભક્તિનું હુરાતન ચડાવો કે નહીં? હુરાતન ચડે. આપણે ગાવણું કરતા હોય ને 2-3 હજાર માણા બેઠા હોય ને તો સામે એમ જટિયામાં થતા હોય ને આમ, અને 1-2 માણા બેઠા હોય તો મૂડલેસ હોય, કોઈ ન હોય તો એમ થાય કે કોઈ છે નહીં. હે આપણી બધી ક્રિયા અંતે જુઓ ને તો અંતે વિષયનું લક્ષ્ય રાખીને છે એ આપણને ખબર નથી. એ તો અંતરસન્મુખ દ્રષ્ટિ કરે એને ખબર પડે કે મારી બધી ક્રિયાઓ ક્યાં જાય છે. કાયમ અંતઃકરણને પૂછ્યા કરે, એક એક ક્રિયાને ઢંઢોળ્યા કરે તો એને ખ્યાલ આવે, નહીં તો ખ્યાલ જ નહીં આવે. એક જણા નોબેલ ઇનામ મળ્યું, $10 લાખ ઇનામ. છતાં એને રાજા ના પાડી દીધી, મારે નથી જોતું. તો રાજા બધા કે અમે તારે નોબેલ ઇનામ તમે? તો કે મારે નથી જોતું, મારે ન જોઈ. પહેલા તો નોબેલ ઇનામ મળવાની જાહેરાત થઈ ત્યાં તો છાપા વાળા, મીડિયા વાળા, ચેનલો વાળા બધા પોગી જાય મેળા ઉતારવા નોબેલ ઇનામ ભાઈ. પણ એને ચોખ્ખી ના પાડી દીધી. આગળ છાપામાં આવી ગયો ફલાણા નોબેલ ઇનામ એટલો $1 લાખ મળવાના છે, બહુ છાપામાં આવ્યું. તો એને ચોખ્ખી ના પાડી, મારે જોઈએ જ નહીં. ના પાડી, રાજા સમજાવે, બધા સમજાવે. રાજા કે મારા ઇનામનો તિરસ્કાર. વળી પાછા બધા મીડિયા વાળા આવી ગયા, છાપા વાળા ના અંતે, તમને શું વાંધો છે? મારે જોઈએ જ નહીં, પણ તમને શું મિનિંગ છે? બધાએ નોંધ લીધી, ફલાણા ભાઈને આવડું મોટું ઇનામ મળે તો તિરસ્કાર કરે, નથી લેતા, નથી લેતા. હવે જાહેરાતો ખૂબ થઈ. વળી પાછા બધા ખૂબ સમજાવ્યા તો કે લઈ લે, હાલો ને. પાછું લીધું પાછા છાપા વાળા એવા કઈ સમજણથી માની ગયા, વળી લખ્યું પાછું લઈ અને તરત દાનમાં આપી દીધું. મારે ન જોઈએ, ભલે લઈ લઉં પણ પાછું રાખવું નહીં, તરત આપી દઉં. વળી પાછા છાપા વાળા એવા આટલું મોટું ઇનામ આમ કોને આપી દીધું ને હું થયું? પાછું બધું છાપામાં ચડાય. આપ્યું કોને? પોતાના બૈરાને, પોતાના છોકરાને આપી દીધું. તો વળી પાછા છાપા વાળા નોંધ લીધી કે ઓહો એને આપી દીધું પણ પોતાના ઘરમાં આપી દીધું. ઓછામાં ઓછું 8 વખત છપાણું જોરદાર રીતે દુનિયામાં. સીધું લઈ લીધું હોત તો એક જ વાર છપાત નોબેલ ઇનામ મળ્યું. પણ આને ખબર હતી કે મારી જાહેરાત બહુ થવી જોઈએ, એને લઈને રાત દી આવું કરતો રહ્યો. આવું કેમ કર્યું તો કે 8 દિવસ છપાય ને ઓલું 1 દી છપાત. જો કેવા બધા ખેલ નખાય છે. એનું કારણ શું છે? તે આપણી ભક્તિના પાયામાં ઘણી વાર માન પણ હોય છે. હે મહારાજે એવા હેતુ વાળાની ભક્તિને કીધું છે કૂતરા જેવો લબાડ જેવો છે. આવા પામર હેતુ રાખીને આવડી મોટી ભક્તિને વેચી નાખે છે, આવડા મોટા નારાયણને વેચી નાખે છે. એ તો લબાડ છે. ભગવાનની મોટપ સમજે એને શું દેશકાળ નો લાગે? ભગવાનને પૈડા મૂકીને પદાર્થમાં લોભાય નહીં કોઈ દી. નહીતર ભગવાનની જ પત્નીઓ હતી, સામનું રૂપ દીઠું તો ભગવાનને મુખ પડતા ઉપરથી એટલે કૃત્ય ઘનશ્યામ મહારાજને પડતા મૂક્યા એમ બધી સામને વળી. બોલો શું થયું?
એ મોટેપ નથી દિલમાં સમજાણી મહિમા ત્યાં સુધી જો આ ભગવાનને મૂકીને તુચ્છ પદાર્થ તરફ એક સારું ચામડું જોયું ત્યાં આંખ વહી ગઈ, મૂર્તિને મૂકીને ક્યાં ગઈ ત્યાં. એ સત્સંગ હાલતો એમાં ક્યાંક માન વધારે મળે તો અહીંથી મૂકી ત્યાં, વળી વધારે માન ક્યાંક મળે તો અહીંથી મૂકીને ત્યાં. કાં તમે ગલો કૂતરો પાડ્યો હોય, તમે રોટલા ન નાખો સામે નાખવા માંડે તો કેમ? તો તમે મને ગલુડિયું પાણી મોટું કર્યું ને હું એનું એને કાંઈ ન હોય, એ તો ટુકડાનો ભૂખ્યો છે. તમારી આગળ પૂછડી પટપટ કરે એ તો રોટલા માટે, તમે ન નાખો ત્યાં જાય ત્યાં જાય. સત્સંગમાં તમે જો પૂછડી પટપટ પટપટ કરતા પણ તમે જુઓ ને ઊંડાણથી આ જ હોય. અહીંયા માન ન મળે તો ઓલો ગ્રેડ વધારે આપે તો ત્યાં જાય. ઘણા તો ફૂટપટી ખિસ્સામાં નાખીને ટેપ લઈને ફરતા હોય. લાંબો હાર ક્યાં મળે અને મોટું પડીકું ક્યાં મળે? જાજા શબ્દો કોણ મળે? ઘડિયાળ જ લઈને હોય. કેટલી મિનિટ અહીંયા વખાણ થયા, અહીં કરતા ઓલા પણ 2 મિનિટ વધારે વખાણ થયા, ત્યાં જાય કે નહીં? અને તિલક ચાંદ વેલ્યુ કેટલી? સારું રેસ્ટોરન્ટ, સારા રેસ્ટોરન્ટમાં સારું ભોજન મળતું, ત્યાં જાય. આટલા ભગવાન મળ્યા, આટલો સત્સંગ મળ્યો, પણ એને શું કર્યું એના બદલામાં? આવું જ ભેળું કર્યું. આપણા અંતઃકરણને ખાસ પૂછવાનું કે આપણે આ સત્સંગના પાયામાં છે શું? ક્યારેય કોઈને પણ આપણી દ્રષ્ટિથી માપવો નહીં. સત્સંગ તો આપણે આપણા માટે કરવાનો છે, કોઈને માટે કરીએ છીએ. આપણે ભજન કરતા ને કોઈ ન કરતો હોય તો તરત એમ થાય કે લ્યો અમે એટલું ભજન કરીને આવડવા કાંઈ કરે તો સત્સંગમાં ધોરવાઈને આગળ બેસે, એનું શું કરવું? ઘણી વાર હોય મોટું માણસ ન બેહારવું પડે. તે ભજન કરનાર એમ વિચારે લ્યો અમે આટલું ભજન કરીએ તો અમને વાહે બેહાર્યા અને મારા કરતા આગળ આને આવડા હું જાણું માવો હોત ખાઈશ. તરત આપણને એવું થયો. એનો અર્થ આપણું ભજન આપણને યાદ છે, આડાહળું કર્યું યાદ નથી, ભજન યાદ છે. માન, ઈર્ષા, ક્રોધ આ જેટલું આવે છે એટલો બગાડ છે અંદર. તમે ઓડકાર આવ્યો પણ ગંધારો ઓડકાર આવ્યો એનો અર્થ અપચો છે. દૂધપાક ખાધો મસાલેદાર અને ખરાબ ઓડકાર આવ્યો એનો અર્થ દૂધપાક જેવું ભોજન ખાધું પણ પચ્યું નથી, પેટમાં બગાડ છે, એને લઈને ખરાબ ઓડકાર આવ્યો. જોયું? દૂધપાક જેવું ભોજનનો ખરાબ ઓડકાર આવે. એમ સત્સંગમાં આવ્યા પછી ખરાબ ઓડકાર આવે, ખરાબ વિચાર આવે, કોઈના પર ઈર્ષા આવે, દ્વેષ આવે, અભાવ આવે, અને આવ્યો એનો અર્થ સત્સંગ એને પચ્યો નહીં. સત્સંગ આવો હારું ભજન, આવો હારો સત્સંગ પચ્યો નથી એટલે બીજાના અભાવનો સંકલ્પ થાય છે. એનો અર્થ આપણને ભજન પચ્યું નહીં. ઉલટો જેમ જેમ સત્સંગ કરે એમ તો મહિમા વધવો જોઈએ. તુલસીદાસજી જો એક નામ રામનું લેત કે મારા શરીરના ચામડાના જોડા કરીને પહેરાવી દઉં, બોલો આટલું બધું. તુલસીદાસ કેવા મહાસંત, છતાંય દુનિયામાં એનો મહિમા કેટલો. આપણને આમ હવળું લેવાનું છે, આપણે શું થાય છે? અવળું થાય છે. આપણે કથામાં આવતા ને 2 હરિભગત ન આવતા આપણે તરત શું થાય? લો તરત એમ થાય હું જાઉં છું કાયમ જાય આવડા મો મહિને નથી આવતો એકવાર. કઈ રીતનો હરિભગત, બોલો હું કેવું? તરત આપણે સંકલ્પ થાય. જ્યાં જ્યાં ગ્રેડ મપાણો એનો અર્થ આપણે આપણા ભજનનો જો અહમ છે એટલો. ઉલટો દીન થવું જોઈએ. તમે જો એકાંતિક ભક્તો જેટલા થયા એનું નિર્માની પણ તમે જો આપણા મૂળજી ભગત ના બધા ભક્તો થઈ ગયા પણ એનું આપણે નિર્માની પણ જોઈએ તો આમ અરે આપાભાઈ નું ભજન ને એની આજ્ઞા પાલન ને શરીરતા બધી વાતે પૂરા. અને જેવા સંતો તો ઓસરી ચડતા મંદિર ત્યાં તો ગાંડા થઈ જાય, દોડા દોડે કેડેથી વાંકા વળી ગયેલા, હાવ મોટી અવસ્થા થઈ ગયેલી, છતાંય ગાડલો લઈને દોડે ને એ મારો ભાપલ્યું આવ્યો લ્યો. કેટલો એના મહિમા આપણને દેખે. આટલું ભજન કરીને આ મહિમા એ જ ખૂબી છે. એને ભગવાન ને ભગવાનના ભક્ત દેખીને આનંદ થાય છે. આપણે તરત માપપટ્ટી શરૂ કરી. જ્યાં જ્યાં વિચાર છે ત્યાં કોઈથી પ્રેમ ન હોય,
અને પ્રેમ હોય ત્યાં તો એ લખ્યું છે આંધળું કે હેત કરવું ભગવાનના ભગત ઉપર આંધળું. કેની પેઠે? ભૂંડણ જેવી હોય તોય આંધળું કે તો 109 અવગુણ હોય તો હેત થાય, એનો અર્થ આંધળું કે હેત છે. આંધળું કે સંસારમાં બધી આંધળું કે હેત તમામ ઠેકાણે. ભગવાનના ભક્તો ઉપર અહીંયા તો તરત વિચાર કરી લો, માપપટ્ટી મૂકીએ, ટેપ ભેગી જ હોય, તર્ક વિચાર નહીં. વિચારને ખોશું ને ત્યારે પ્રેમ જાગશે. હંમેશા પ્રેમને જાગવા માટે જેમ ઝરણાને બહાર આવવા માટે માટીને પથરા જેમ આવરણ છે, એ હટે તો નિઝરણું ચાલુ થાય. આપણા જે વિચારો છે ને એ પ્રેમને પ્રગટ થવા જતા નથી. હો, શામજી ભગત આમ બહુ સારા, પણ અત્યારેથી પણ થયું એટલે પ્રેમ ન જાય ગયો. તુલસીભાઈ આમ બહુ સારા, પણ લખ લખ બહુ કરે. હા, એટલે પછી એના પ્રતિ હેત નહીં થાય. આ ભગત આમ બહુ સારા, પણ એટલે શું કેવું એને, એ પણ કાઢ નાખવું છે. એને મહારાજનો સંબંધ જ દેખાવો જોઈએ. ગમે એવો છે પણ મહારાજનો સંબંધ થઈ ગયો ને, લોઢો ને પારસનો યોગ થયો એટલે એ સોનું જ ગણાય પછી, કે નહીં? એમ જે જીવાત્માને ભગવાનનો સંબંધ થયો. આ અજામિલ આવો પાપી હતો, દીકરાનું નામ નારાયણ પાડે, શું મોક્ષ થયો હશે? થયો હશે? ના રે ના. એમ થોડા કે મોક્ષ થાય? આપણે કીધું ને સ્વામીને સમરણ કરી તો એમ થોડા મોક્ષ થાય? કેવી કલ્પના આવે છે. આવો મહિમા જયારે સમજાય, પણ આપણે મહિમા સમજીની પાસે આઈડ કરવા પ્રયાસ કર્યો. આખો દી ભલે પાપ કરી, એકવાર સ્વામીને નામ લઈ પાપ ગયા, આમ પાછું વાપર્યું. મહિમા સમજીને પાછું અવળું આવેલું પાછું. સ્વામીએ કેવું લખ્યું જો, મહિમા સમજાણો છે, મોટપ સમજાણી છે. દેશકાળ વેરા ભગતના ઘરમાં 10 માણામાંથી 9 મરી ગયા, એક પોતે રહ્યા. આખું ગામ ને એરિયણ પ્રગણું વાહે પીડ્યું. વેરાભાઈ તમને સ્વામિનારાયણની કંઠી નો હદી. મહારાજ પાસે મહારાજ કે વેરાભાઈ અમે કઈ સાંભળ્યું છે તમારે 10 માંથી 9 6 મહિના વહી ગયા પાછા કંઠી બાંધ્યા પછી. આવું થયું છે? આવું સાંભળ્યું મહારાજ? એ 10 નું મોત આવ્યું હતું, મેં કંઠી બાંધી, હું એક બચી ગયો, કઈ ઓછો છું? બોલો, દેશકાળ ન લાગ્યા. અને આપણું છે ધાર્યું ન થયું ને એક રોટલી ઓછી આપી હોય ને તોય આપણને એમ થાય બસ મહારાજ નો મારી પર કુરાજીપો. લો, કાંઈ વાતમાં માલ ન હોય તોય ભગવાન પ્રત્યે આપણને કાયમ એવું થયા જ કરે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કારેલી ગામમાં નાક કાન કાપવા તૈયાર થયા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી કેમ થાય? અરે અત્યાર સુધીમાં કેટલા જન્મથી નાક કાન કપાવ્યા. એક વાર સ્વામિનારાયણ ભગવાનને ખાતર કદાચ નાક કાન કપાણા તો લેખે છે, લેખે એના નામ ઉપર. હમણાં મંત્ર લેખન કરાવવા જાય છે, એટલું જ કહીએ ભાઈ. આ જિંદગીમાં આપણે આટલા વર્ષમાં કેટલા ઉજાગરા થયા છે. હે, ત્યારે એક સ્વામિનારાયણના નામ ઉપર એક રાત્રિ જાગવું પડે, લેખે છે ને. એક સ્વામિનારાયણના નરનો મહોત્સવ ઘરે થાય, વરહમાં એક પ્રસંગ થાય ને ત્યારે નામ ઉપરનો મંત્ર છે, મહોત્સવ છે. હગાવાલા ઘરે આવ્યા છે ને, હા, પ્રસંગ ઉપર ખરખરો વરોણ ખરો બે હોય ને, શું હોય? એક વરો ને એક ખરો. 50% ને 50% નવરો જ ન થાય. પણ એક મહારાજના મંત્ર લેખન મહોત્સવ ને બાને આપણી ઘરે હગાવાલા આવે, હરિભક્તો આવે, અને એક આખો દિવસ મંત્ર મહોત્સવ ઘરે ઘરે પાવન થઈ જાય. એ પાછું સાધુના વચનથી. એ કઈ અહીંયા નારાયણ નું નામ પાડ્યા કઈ કલ્યાણ નથી, તો હવે નારાયણ નામ પાડી દે. ઓલે ન કીધું? ઓલે પૂછ્યું રઘુજી મહારાજ કેમ ભગત કેમ છે? તો કે પેલા તો આના માટે છોકરા માટે કરતો, પણ હવે તો કલ્યાણ માટે જ કરું છું. બહુ સારું. તો બધા સંતો કે પણ મહારાજ શ્રી પૂછો ખરા કલ્યાણ માટે શું? કેમ?
તો કે એનો કલ્યાણ દીકરો એની ભેગા રહેશે, એટલે આખો દી કલ્યાણનું કામ ઢવડે છે, તો કલ્યાણ માટે કરવું જ કે. ઘણા નામ દીકરાનું નામ ઘનશ્યામ પાડ્યું હોય, હરિકૃષ્ણ પાડ્યું હોય એમ, પણ હાડ તો સાધુના વચનથી, એનું વચન હતું, એની દેન હતી, એમ તો ફાઇન્ડ વાળા કેટલા હે. પણ હામે બ્રહ્માનંદ સ્વામી હતા, એને કીધું કે જા બેટા, એમને ફાઇન યાદ રાખી હોય તોય કલ્યાણ ન થાય, પણ બ્રહ્માનંદ સ્વામીની કરુણા વર્ષી ગઈ, અને કરુણા વર્ષેથી ગમે એમ કલ્યાણ કરી નાખે. ઝીલનારો જોઈ આપડે કે ભાઈ વારમાં એકવાર મંત્ર લેખન કરો એટલે પવિત્ર થઈ જાય, થઈ જાય. વિશ્વાસ જોઈ થઈ જાય. લખ્યું સ્વામી વાતોમાં લખે, આખા મંદિરનું કામ ઢવડે, અને આજ્ઞા એ કરીને થોડું કરે તો ઘણું, અને ઓલો આખા મંદિરનું ઢવડે તો કાંઈ નહીં. આખો દી ગાડા ભરીને રેતી અહીંથી અહીં નાખી, અહીંથી અહીં નાખી. હા પડે દરબાર ગઢમાં જઈને કે આ ગામનો કોઈ ધણી છે કે નહીં, શું છે? તો કે મને કોઈ મજૂરીને પૂછતું નથી. ક્યાં તું કામ કર્યો? આખો દી રેતી હારી. દીવાન ને સામું કે શું કે છે? તો કે હા હારી. તો કહું ક્યાં કેનો? તો કોને કીધું? કે કોણ? મને ઈચ્છા થઈ એટલે મેં ફેરવ્યું. કોણ દે? મન ધાર્યું દે કોણ? હે બાપુ ની આગને કઈ 2 ફેરા નાખ્યા હોય તોય મજૂરી મળે, અને આખો દી ઉઠલાયું તો કાંઈ ન મળ્યું. આજ્ઞા કરીને થોડું કરે ને તો ઘણું મળે. કિંમત ત્યાં છે. કેટલું કર્યો એના પર કિંમત નથી, કોઈને કીધું ને કર્યું ત્યાં કિંમત છે. બાહુબળમાં ગમે એટલું કરે, એ તો રાજા કી ચોરી કરી રંક શરણ અનુસરતા હે. રાજાને ત્યાં ચોરી કરી અને રાજાને લશ્કર ને પાછળ પીડ્યા, ત્યાં ધોળીને એક ઝુંપડપટ્ટીમાં કરી ગયો. ઓલાને કે આ રાજા મને મારવા આવે, બચાય મને. ઝુંપડપટ્ટી વાળાને કીધું. કેમ? ઝુંપડપટ્ટીમાં 7 જણા હોય, હવે તો ઝુંપડપટ્ટીમાં બધા હથિયાર હંગરે છે. એ હું બચાવે? ઓલો એક તોપ મૂકશે ઝુંપડપટ્ટી હું બધું ઉડી જાય. એમ આપણે ભગવાન થી વિમુખ રહીએ, એને કોચવીએ ને પછી આપણો પ્રયાસ કરી. મેં બધી એકાદશીઓ કરી ત્રાસ આપવા માટે. ત્રાસ છે ને, ઓલાને બધા અનાજના ઠામડા ધોવાના, ચૂલા ધોવાના, બધું કરો. 11 વાના બનાવવાના. લો કાયમ તો 3 વાના બનાવતા ને એકાદશી આવે ત્યારે બૈરા હવારથી હાજરી નવરાજ ન થાય. બટાકા ચાલુ ઉતારવાની, પછી આ કરવાનું. બધી એકાદશી કરી ત્રાસ આપીને. એમ કેમ કલ્યાણ ન થાય? એમ તો હું એકાદશી કલ્યાણ કરશે? એકાદશી કલ્યાણ કરે ના રે ના. એ તો ભગવત સ્વરૂપ છે, એને જેટલું ઉઠાવશું, એનો જેટલો ભરોસો હશે એટલું આપણું શ્રેય થશે. મોટાને સેવા હોય ને એના ગુણ એવા હોય ને એને દેશકાળ ન લાગે. લો બીજું આવ્યું પાછું, મોટાની ભેગવું રહેવું એ સેવા ન કહેવાય. આપણે મોટાને સેવી છીએ ને. કેની પેઠે લખ્યું સ્વામી વાતોમાં, જે આવમાં ઈતડી છે, કા ઈતડી આવમાં રહેતી હોય, ગાયના આવમાં, એટલે ગાયનું સેવન કરે છે ને. હા પડે. હા દૂધનો સ્વાદ આવતો છે ને, એને પૂછવું છે ગાયનો સ્વાદ કેવો? દૂધના વખાણ કરે. તો આપણે મોટા ભેગા નથી રહેતા? મોટા ભેગા, મોટાને સેવા છે ને. આપણને કોઈ એમ કે તમે મોટાને સેવા છે, એટલે આટલા વર્ષ ક્યાં કાઢ્યા? એને લઈને તો આપણે જાડા થયા લોહી પીનતો. ભેગું રહેવું એ સેવા ન કહેવાય. એની અનુવૃત્તિ, એનો રાજીપો કેટલો ઝીલો, એના સદગુણો કેટલા ઝીલા. પીવાની વાત છે, લોહી નહીં, સદગુણો. એની દ્રષ્ટિ, એક વાર દર્શન થયું હોય તો જીવને ઓડકાર આવી જાવ છે, તો એને સેવન કર્યું કહેવાય. એવા દર્શન કરીએ કોઈ ના રે ના. ચીલા ચાલો, ચીલા ચાલો. કાયમ નું થાય તો હાવ ચીલા ચાલુ થઈ જાય. હા સુરતી પેલા સ્ટેશન ઉપર 400 જણા ધૂન કરતા, ખબર છે? નીકળવાના હોય ને અહીંથી મુંબઈ જતા રસ્તામાં
પ્લેટફોર્મ ગજવતા. હવે ફોન કરવો પડે કે સ્વામી આવવાના છે, કેમ છે, ટાઈમ છે. આટલા વર્ષોને અંતે મહારાજ લખે છે મુક્તાનંદ સ્વામીને અદ્યાપી પર્યંત, અદ્ય એટલે આજ, અત્યાર એવો ને એવો રંગ ચડતો છે. બોલે એ અંતઃકરણની કેપેબલ પણ કહેવાય કે એને મહિમા ઢીલો ન પીડ્યો. અને બાકી તો ગમે એવો હોય ને કાયમનું થાય ને છે. શું છે આ ઘનશ્યામ મારા પધરાવ્યા ને પહેલેથી દર્શન કર્યા, એવા દર્શન હવે થોડા કરતા હોય આપણે કઈ. પહેલેથી તો ઓહો તઈ જન્માષ્ટમી હોય, હિંડોળા કર્યા હોય, પડદા નાખ્યા હોય, અને જેવો ફટાકડો ફૂટે બરાબર 12 ને ટકોરે સીધા પડદા ખોલે, જેવી આરતી પેલી કડી જેવી થાય એ છેલ્લી કડી ન હોય. પછી કઈ પેલી કડીના જેવા દર્શન હોય કે એ આ અવસરમાં પછી કઈ ન હોય ભાઈ. બીજી ત્રીજી કડી જોવા મળી આમ કોણ કોણ કેમ છે, શું છે, ઉપર શું છે, નીચે શું છે. તરત એક કડી તો માંડ જાળવી શકીએ આપણે. તો ત્રીજી કડી તો ક્યાંય ક્યાંય વી ગયા. છેલ્લી કડી તો આળા મળી ખાવા. લાંબુ બહુ બોલે આરતીઓ. આ જયદેવ ન બોલવું જોઈએ ખરેખર. એટલી કેપેસિટી છે આપણી સત્સંગમાં, ન જીવી શકે. જાળવી શકતા હોય ત્યારે મોટાની સેવા હોય એને દેશકાળ ન લાગે, એને પીવા જોઈએ, એટલું જોર આવે. સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા ન પામે. એક ગુરુદેવથી એ જ ભાગે. શું કામ, ક્રોધ, મોહતણા દળ આ બધા છે, એ બધા દળ ક્યાંથી ભાગે તો કે એક ગુરુદેવથી એ જ ભાગે. એનું પડખું જેને મળી ગયું એની પાસે કોઈ દી સિંહના પડખામાં કોઈ સસલું બેસી ગયું પછી નાયડા આવે કે પાસે કોણ આવે અહીંયા? કેમ આગળ આઘું બેઠા લાળી કરે, બાકી પાસે ન આવે. કેમ સિંહ ની પડખામાં બેસી ગયું હે ને એમ. જે આ જીવાત્મા એવા સદગુરુના પડખામાં બેસી ગયા એ બચી ગયા. તો એ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. એને ગુરુ ભક્તિ હતી ને ત્યારે એક ગુરુદેવથી એ બધા ટોળા ભાગે. તે ગુરુદેવ તો તાહારી કોશ જડમતી તોય બુદ્ધિ નવ જાગે. એ ગુરુદેવ તો તાહારી કોશ છે, તારા પક્ષમાં છે તોય જડમતી, તારી બુદ્ધિ જાગતી નથી. મનનો કૃત્ય સર્વે મિથ્યા જાણી, મન પણ અમન થઈ મળ્યું ત્યારે. પણ ક્યારે કર્યું? મન હોપી દે તો. મન હોપી દેવું જોઈએ. પણ મન કોણ હોપે? 2 કેળા હોપી દઈ, લ્યો સ્વામી છાયલો ઉતારીને ખાઈજો. સીઝન 2 કેરી હોપી દઈ, લ્યો 2 કેરીમાં સ્વસ્તિક. બ્રાહ્મણભાઈ લોટ ચપટી આપો, શું બોલે? સ્વસ્તિક કલ્યાણ. કેવું સસ્તું. એ કાંઈ આપે કલ્યાણ નહીં થાય. મન નહીં આપો ત્યાં સુધી કેરીઓ આપ્યા કરો, કેળા આપ્યા કરો, દ્રાક્ષ આપ્યા કરો, અધમણિયા તરબૂજ આપ્યા કરો. બધા અધમણિયા તરબૂજ આપશું પણ આ એક અડધું 2 કિલોનું માથું નહીં આપીને ત્યાં સુધી ઓલું બધું ઠીક, બધું કિંચિત ફળ છે. ત્યારે સ્વામીની વાતો છે. આ તો ન કીધું પહેલેથી. એક તો એકમાં મહિમા આવશે, આમાં જગતનું નાશવંતપણું આવશે અને સંત સમાગમનું પ્રધાનપણું આવશે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીમદીમ શ્રીધરામ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ